હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આનંદ અપડેટ્સમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 9નું અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન, જે એક આઈએમપી પ્રશ્નપત્ર પણ છે. તો સૌથી પહેલાં જોઈએ સેક્શન એ, જેમાં ફકરામાંથી પ્રશ્નના જવાબ આપવાના છે. મિત્રો, ફકરામાંથી જ્યારે ક્વેશ્ચન આન્સર આપવાના હોય ત્યારે સૌથી પહેલાં તમારે ધ્યાન આપવાનું છે કે ગ્રામેટિકલ મિસ્ટેક ઓછું થાય, તેમજ જે પણ તમે સેન્ટેન્સ બનાવો, જે પણ વાક્ય બનાવો એ વ્યવસ્થિત અને ગ્રામરની ભૂલ વગર બનાવો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, વાય ડીડ એડી કન્સિડર ધ કપ્સ લકી? તો આવશે, એડી કન્સિડર્ડ ધ કપ્સ લકી બિકોઝ દે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ. કોઈ પણ એફર્ટ વગર જે બચ્ચા હતા ચિત્તાના, એને ફૂડ મળી જતું હતું, એટલા માટે એડીને શું થયું કે ભાઈ એ કેટલા કપ્સ કેટલા લકી છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ રીઝન ફોર ધ સ્પાર્કલ ઇન એડીસ આઈઝ? So the reason for the sparkle in Eddie's eyes was an idea. એક આઈડિયા આવ્યો એટલે એડીની અહીં ચમકી ગઈ, બરાબર ને, આંખો ચમકી ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, લિસ્ટ ધ એટ્રેક્શન્સ એન્ડ ડિઝાયર્સ ઓફ ચાંદની. તો શું છે એટ્રેક્શન? તો હિલ્સ એન્ડ ગ્રીન ફિલ્ડ્સ, રાઈટ. અને ડિઝાયર્સ તો ચાંદનીની ઈચ્છા શું હતી? તો ડિઝાયર ઓફ ચાંદની વોઝ ટુ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, બરાબર ને, લીલા મેદાનો ક્રોસ કરીને ત્યાં જવું હતું એને. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય કુડ ચાંદની નોટ ફૂલફિલ હર ડિઝાયર? શા માટે તેની ઈચ્છા પૂરી નહીં કરી શકે? કેમ? કારણ કે ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. ધ ચાંદની કુડ નોટ ફૂલફિલ હર ડિઝાયર બિકોઝ ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. અહીંયા રાઉન્ડ છે પણ અરાઉન્ડ આવે, બરાબર. નેક્સ્ટ છે, વોટ ઇઝ રાણી કી વાવ? તો રાણી કી વાવ શું છે? તો રાણી કી વાવ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. મિત્રો, તમારે સૌથી પહેલાં પેરેગ્રાફ આખો વાંચી લેવાનો, એટલે તમને ડિટેલમાં ખબર પડી જાય અને પછી તમારે ક્વેશ્ચનના જવાબ લખવાના, બરાબર ને. વાય ઇઝ ધ રાણી કી વાવ રિકોગ્નાઇઝ એઝ માસ્ટરપીસ? તો શું આવશે? રાણી કી વાવ રિકોગ્નાઇઝડ એઝ અ માસ્ટરપીસ બિકોઝ ઓફ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. અહીં ઓલરેડી મેં અંડરલાઇન કરેલું છે, બરાબર, જેમાં પણ ક્વેશ્ચનનો આન્સર આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ નેરેટર feel when he met the girl? તો શું આવશે? The narrator felt the impulse to put her on the train and take her away with him. Next question જોઈએ તો, what did the narrator say about the eyes of the girl? તો શું આવશે? The narrator said the eyes of the girl were dark and filled with light. Next question છે, what different roles does Cookie play for the rest of time? તો શું આવશે? કુકી પ્લેસ રોલ્સ ઓફ એન એટેક ઇન્સ્ટ્રક્ટર, એન એર કોમ્બેટ લીડર એન્ડ અ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ. હાઉ ઓલ્ડ ઇઝ કુકી? તો શું આવશે? કુકી ઇઝ 41 years old. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ કોમન બિટવીન યુથ એન્ડ ધ રિવર? તો શું આવશે? ઇમ્પિટ્યુઅસ યુથ, બરાબર, ઇમ્પિટ્યુઅસ યુથ ઇઝ કોમન બિટવીન youth and river. Impetuous answer આવશે. How does the river flow in this stage? તો શું આવશે? The river flows louder, faster, brawling and leaping in this stage. Next છે, use the set of words in your sentence meaningfully. મતલબ તમારે આનું વાક્ય બનાવવાનું છે, તો સ્ટેઇન એન્ડ રિમૂવ. સ્ટેઇન એટલે ડાઘા, બરાબર ને, તો રિમૂવ દૂર કરવાનું છે. તો શું આવશે? પ્લીઝ રિમૂવ સ્ટેઇન ફ્રોમ યોર ક્લોથ્સ, બરાબર. નેક્સ્ટ છે, હૂટ એન્ડ ફેઇન્ટ. પ્લીઝ સ્ટોપ હૂટિંગ. પ્લીઝ સ્ટોપ હૂટિંગ, આઈ વિલ ફેઇન્ટ, બરાબર. હૂટ એટલે થાય બૂમ પાડવી પણ થાય, કુવડનો અવાજ પણ થાય, બરાબર, અને ફેઇન્ટ એટલે બેહોશ થઈ જવું. નેક્સ્ટ સેક્શન બી, રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. કોણે કોને કહ્યું છે એ લખવાનું છે. તો પહેલું છે, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. તો શું આવશે? મોહને કીધું હતું, પોતાની જાતને જ કીધું હતું, બરાબર. તો શું આવશે? મોહન ટુ હિમ સેલ્ફ. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. તો કોણ કહે છે? તો જે ગર્લ છે, ટ્રેનવાળું છે ને પાર્ટ, એમાં તો ગર્લ કહે છે, ઓથરને કહે છે, બરાબર. નેક્સ્ટ છે, ઇટ્સ ટુ મચ, નાઉ કમ ઇનસાઇડ. તો શું આવશે? રેશમાસ મધર રેશમાને કહે છે. નેક્સ્ટ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો પહેલો જવાબ આવશે, શું આવશે? મોહન ડબલ્ડ, એટલે પહેલી જગ્યાએ ડબલ આવશે. નેક્સ્ટ આવશે
આસ્પેક્ટ્સ એન્ડ લાસ્ટ ત્રીજી ખાલી આવશે ઇન્કોર્પોરેટ. બરાબર. નેક્સ્ટ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હુ વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા? તો અબ્રાહમ લિંકન વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. જો આવા ફકરા હોય ને ત્યારે તમારે આખા ફકરા એકવાર વાંચી લેવું કમ્પ્લીટલી અને પછી તમારે આન્સર લખવા જોઈએ. Whom did Abraham Lincoln love? તો Abraham Lincoln loved childrens. What did Abraham Lincoln do with the girl? તો Abraham Lincoln શું હશે? તો Abraham Lincoln took girl upon his knee and had a pleasant chatting with her. બરાબર. નેક્સ્ટ નેમ ધ પ્લેસ વેર અમેરિકન પ્રેસિડેન્ટ લીવ્સ. શું આવશે? વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસમાં રહેતા હતા. નેક્સ્ટ છે વોટ વેર ધ વર્ડ્સ ઓફ ધ ગર્લ અબાઉટ અબ્રાહમ લિંકન. તો શું આવશે? ધ વર્ડ્સ ઓફ ધ ગર્લ વેર ઓપા હી ઇઝ નોટ અગલી એટ ઓલ, હી ઇઝ જસ્ટ બ્યુટિફુલ. તો એ હતી શબ્દો હતા છોકરીના. નેક્સ્ટ છે ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. તો પહેલું છે અનાઉન્સ. તો અનાઉન્સ એટલે શું આવશે? ડિક્લેર. બરાબર. અપિયરન્સ. તો શું આવશે? અપિયરન્સમાં શું આવશે? લુક. બરાબર. હવે નેક્સ્ટ છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે ડાયલોગ્સ વાંચવાના છે અને તમારે એના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો આ તો તમને આવડી જશે, તો પણ હું તમને આન્સર કહી દઉં ટૂંકમાં. વોટ આર રુસિલ એન્ડ અંજુ ટોકિંગ અબાઉટ. તો શેના વિશે વાત કરી રહ્યા છે? કાર વિશે વાત કરી રહ્યા છે. વિચ કાર ડઝ અંજુ હેવ. તો અંજુ જોડે કઈ કાર છે? હોન્ડા કાર છે. તો શું આવશે? અંજુ હેઝ અ હોન્ડા કાર. વેન ડઝ અંજુ ચેન્જ ધ ઓઇલ. તો અંજુ ચેન્જ ક્યારે કરે છે ઓઇલનું? તો અંજુ ચેન્જીસ ધ ઓઇલ વન્સ ટ્વાઇસ અ યર. બરાબર. ટ્વાઇસ અ યર. હાઉ ડઝ અંજુ ટેક કેર ઓફ હર કાર. તો અંજુ ટેક્સ કેર ઓફ, જો ડઝ નીકળી જાય એટલે ટેક્સ થઈ. તો અંજુ ટેક્સ કેર ઓફ હર કાર બાય વોશિંગ ઇટ વન્સ અ વીક. બરાબર. સેક્શન સી છે એક તમને આપેલું છે ટેબલ, એની ઉપર તમારા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલાં ટેબલ જોઈ લો શેના વિશે છે. તો જો મેઇન કેરેક્ટર ઇન ધ સ્ટોરી, સોર્સ ઓફ ધ સ્ટોરી એન્ડ સોર્સ આઈડિયલ લવ બિટવીન. મતલબ તમને કેરેક્ટરના નામ આપેલા છે, પછી ક્યાંથી લીધેલી છે, એનો સોર્સ ક્યાં છે એનો, અને કયો પ્રેમ બતાવે છે. તો પહેલો છે વોટ ટાઈપ ઓફ લવ ઇઝ ધેર બિટવીન શ્રવણ એન્ડ હિઝ પેરેન્ટ્સ. તો શ્રવણ અને પેરેન્ટ વચ્ચે કયો પ્રેમ હતો? શેનો પ્રેમ હતો? તો માતા પિતાનો. કરેક્ટ. તો સન એન્ડ પેરેન્ટ્સ. બરાબર. હાઉ મેની એક્ઝામ્પલ્સ ઓફ લવ આર ટેકન ફ્રોમ મહાભારત. તો મહાભારતમાંથી કેટલા એક્ઝામ્પલ લીધેલા છે? તો અહીં 3 લીધેલા છે. દુર્યોધન કર્ણનો, એકલવ્ય દ્રોણનો અને કૃષ્ણ અને બલરામ. બરાબર. વિચ ઇઝ ધ સ્ટોરી ઓફ લવ બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ. તો હસબન્ડ અને વાઇફ વચ્ચેની જે લવ છે એ કઈ સ્ટોરી? વિચ ઇઝ ધ સ્ટોરી. તો શું આવશે? તો ગ્રીન ફોક ટેલ્સ. બરાબર. ગ્રીન ફોક ટેલ્સ. વિચ સ્ટોરી ઇઝ રેફર્ડ ઇફ વન વોન્ટ્સ ટુ સે અબાઉટ ફ્રેન્ડ્સ. તો કઈ સ્ટોરી ફ્રેન્ડ વિશે છે? તો શું આવશે? ધ મહાભારત, દુર્યોધન અને કર્ણની સ્ટોરી. બરાબર. નેક્સ્ટ છે ટર્ન ધ ફોલોઈંગ કન્વર્ઝેશન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એ તમારે જાતે કરવાનું છે. આઈ હોપ કે બહુ ઇઝી છે, આવડી જશે. નેક્સ્ટ છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સોન. તો શું છે? સ્ટાર્ટ લાઈક ધીસ જોવાનું તમારે. બરાબર ને. તો રૂપલ લવ સિટિંગ પિઝાસ. પહેલું શું છે? વ્યોમ લવ સિટિંગ પિઝાસ હી. મતલબ છોકરાની વાત કરીશું, જ્યારે અહીંયા રૂપલ મતલબ છોકરી છે. તો તમારે છોકરામાંથી છોકરીનું કન્વર્ટ કરવાનું છે. તો હીનું સી થઈ જશે, હીઝનું હર થશે, એવી રીતે. બરાબર. વેરી ઇઝી, તમને આવડી જશે. 4 માર્ક્સનું ટોટલ છે. નેક્સ્ટ છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો શું હશે? આઈ એમ ફોન્ડ ઓફ ટુ પ્લે. તો આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ગેમ્સ. માય ફાધર ડઝન્ટ લાઇક. માય કઝિન સેન્ટ મી. બરાબર. તો શું આવશે? પહેલું છે પ્લેઇંગ, પછી ડઝન્ટ અને પછી સેન્ટ. બરાબર. નેક્સ્ટ છે સેક્શન ડીમાં પહેલો ક્વેશ્ચન. તો જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ પ્રોપર કન્જક્શન. પ્રોપર કન્જક્શન સાથે તમારે જોઈન કરવાના છે. તો પહેલું શું આવશે? મિતાલી વોઝ લેટ સો હર ક્લાસ ટીચર ડિડન્ટ અલો હર ટુ એન્ટર ધ ક્લાસ. સો એટલે તેથી મિત્તલ લેટ હતી એટલા માટે, તેથી તેના ક્લાસ ટીચરે તેને ક્લાસમાં જવા દીધી નહીં. નેક્સ્ટ છે રિઝવાન ફેલ્ડ ઇન ધ ફાઇનલ એક્ઝામ ઇવન ધો હી ડિડન્ટ લોઝ કરેજ. ફેલ થયો તો પણ તેણે પોતાનું કરેજ ગુમાવ્યું નહીં. યુ કેન ગો ફોર એક્ટિંગ, યુ કેન ગો ફોર સેલ્સમેન. સો આમાં શું આવશે? યુ કેન ગો ફોર એક્ટિંગ ઓર ફોર સેલ્સમેનશીપ. બરાબર. અથવા શું કેવી રીતે? યુ કેન ગો ફોર એક્ટિંગ ઓર સેલ્સમેનશીપ. નેક્સ્ટ છે મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન દે કન્વે. ફંક્શન જોડવાના છે. તો આ ફંક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ઇઝી પણ છે. આઈ કેન ડ્રાઈવ એની કાર. તો
તો શું આવશે? કેન આવ્યું, હું ગમે તે કાલ ચલાવી શકું છું, મતલબ એક્સપ્રેસિંગ એબિલિટી બતાવે છે, બરાબર, ક્ષમતા બતાવે છે. યુ મેડ અ વર્લ્ડ રેકોર્ડ, તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. મોટુમલ ઇઝ ફેટ, ફની પર્સન, તો કોઈ વ્યક્તિ વિશે માહિતી આપી છે એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. વાવ વોટ અ શોટ, મતલબ છે એક્સપ્રેસિંગ ઇમોશન, બરાબર. નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. તો પહેલું છે વેન વિલ, સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી માંગે છે એટલે શું હશે? વેન વિલ ટ્રેન કમ, બરાબર, ટ્રેન ક્યારે આવશે? એક માહિતી જ માંગે છે. નેક્સ્ટ છે ધ પ્રિન્સિપાલ ટોલ્ડ અસ ધેટ, તો શું આવશે આમાં? હી વુડ પનિશ મહેશ, બરાબર. પ્રિન્સિપાલ એવું કહ્યું કે તે મનીષને પનિશ કરશે, સજા કરશે. ભાવનગર ઇઝ બેટર ધેન અહેમદાબાદ, બરાબર. કમ્પેરિંગ છે એટલે કમ્પેરિઝન કરવાની છે. નેક્સ્ટ છે તમારે જે લીટી કરેલા પ્રશ્ન હોય, લીટી કરેલું હોય એનો પ્રશ્ન બનાવવાનો છે, બરાબર. તો ધોની ડ્રિંક્સ 3 liters ઓફ મિલ્ક એવરી ડે, તો 3 liters ઓફ મિલ્ક રોજ પીવે છે, તો શું આવશે? હાઉ મચ મિલ્ક ડઝ ધોની ડ્રિંક એવરી ડે. નેક્સ્ટ છે સલમાન રશ્દી wrote the novel Satanic Verses in 20th century. તો who wrote the novel Satanic Verses in 20th century, બરાબર. થોમસ એડિસન ઇન્વેન્ટેડ ઇલેક્ટ્રિક બલ્બ વિથ અ લોટ ઓફ હાર્ડવર્ક, તો શું આવશે જવાબ? વોટ ડીડ થોમસ એડિસન ઇન્વેન્ટ વિથ અ લોટ ઓફ હાર્ડવર્ક? ધ FIFA વર્લ્ડ કપ વિલ બી પ્લેડ ઇન રશિયા નેક્સ્ટ જૂન, તો વેર વિલ ધ FIFA વર્લ્ડ કપ બી પ્લેડ નેક્સ્ટ જૂન. નેક્સ્ટ છે તમને જે હશે બ્રેકેટમાં ડાયલોગના એક્સપ્રેશન આપેલા હશે તો તમારે એડ કરવાના છે. તો કરંટ, ડીડ યુ બુક યોર ટિકિટ્સ ઓનલાઈન? નો આઈ ડીડન્ટ. કેમ અહીં ડીડ આવેલું છે અને આમાં પણ શું છે? ડીડ. નો આઈ ડીડન્ટ. વોટ વિલ યુ ડૂ ઇફ આઈ સેન્ડ યુ ટુ જેલ? તો શું આવશે? આઈ મે એન્જોય માય સેલ્ફ ધેર, બરાબર. તમે જેલ મોકલી જાઓ તમે શું કરશો? આઈ મે એન્જોય, હું ત્યાં એન્જોય કરીશ, રાઈટ. આઈ ગોટ અ પ્રાઇઝ ફોર માય પરફોર્મન્સ એટ ધીસ શો, મને શોમાં મારા પરફોર્મન્સ માટે મને પ્રાઇઝ ઇનામ મળ્યું, તો શું આવશે? કોંગ્રેચ્યુલેશન ડિયર. નેક્સ્ટ છે ઈમેલ રાઇટિંગ, જે તમને આવડશે. ટુ, ફ્રોમ અને સબ્જેક્ટ. ટુ એટલે તમે જેને મોકલતા હોય તે, ફ્રોમ એટલે જ્યાંથી મોકલવાનું હોય તે, અને પછી સબ્જેક્ટ. નેક્સ્ટ છે 55, તમારે પેરેગ્રાફ લખવાનો છે. આ બંને કરજો, આમાંથી તો એક હશે જ. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, એટલે પિક્ચર ડિસ્ક્રાઇબ કરવાનું છે. શેનું છે? આ બર્થડે પાર્ટીનું છે, બરાબર, જે તમે ઇઝીલી ડિસ્ક્રાઇબ કરી શકશો. હવે મિત્રો આપણે જોઈ લઈએ આન્સર્સ. તમને બધા જ આન્સર અહીં હવે મળી જશે.